નમસ્કાર દર્શક મિત્રો, સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને આજે આપણે જે ગ્રંથ અને જે ગ્રંથકર્તાનો પરિચય કરવા જઈ રહ્યા છીએ, એ ગ્રંથ અને ગ્રંથકર્તા એક વિશિષ્ટ સ્થાન ભજવે છે સંસ્કૃત અને આયુર્વેદિક જગતની અંદર. આ ગ્રંથ વૈદ્યકીય સુભાષિત સાહિત્યમ અથવા સાહિત્યિક સુભાષિત વૈદ્યકમ, આ એક એવો ગ્રંથ છે કે જેનો ન માત્ર આયુર્વેદ જગત, પરંતુ આયુર્વેદ જગતના અતિરિક્ત આયુર્વેદ શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ સંસ્કૃત સાહિત્યની અંદર રહેલા છે. તેનું સંપાદન, તેનું સંકલન શ્રેષ્ઠ આયુર્વેદાચાર્ય ડૉક્ટર ભાસ્કર ગોવિંદ ઘાણેકરજીએ કર્યું. લેખકનો સામાન્ય પરિચય આપણે જાણીએ તો એમના જીવનમાં બાલ્યકાલથી જ યોગશાસ્ત્ર, વ્યાયામ અને સંસ્કૃત પ્રત્યે એક આગવો લગાવ, પ્રેમ અને નવું જાણવાનું, સંસ્કૃત સાહિત્યની અંદર રહેલા એ ગૂઢાર્થોને સમજવાનું એક ઉત્કૃષ્ટ ઝંખના હતી. તેઓએ બીએસસી MBBS કર્યા બાદ આધુનિક મેડિકલ સાયન્સની સાથે આયુર્વેદનો સમન્વય કરી અને શ્રેષ્ઠ આયુર્વેદ શાસ્ત્રોના, શ્રેષ્ઠ આયુર્વેદ ગ્રંથની એમને રચનાઓ કરી. ખાસ કરીને આજે આપણે જે ગ્રંથની વાત કરવા જઈએ છીએ, એ ગ્રંથની વાત કરીએ કે વૈદ્યકીય સુભાષિત સાહિત્યમ, તો ડૉક્ટર ભાસ્કરજી એવું માનતા હતા કે આયુર્વેદના સિદ્ધાંતો માત્ર ને માત્ર આયુર્વેદ શાસ્ત્રોની અંદર, એટલે કે ચરક સંહિતા હોય, શ્રુષ સંહિતા હોય, અષ્ટાંગ હૃદય હોય, આદિ જે કોઈ પણ આયુર્વેદના શ્રેષ્ઠ ગ્રંથો છે, શ્રેષ્ઠ આચાર્યો છે, એમના પૂરતા સીમિત નથી. સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યની અંદર કે વૈદિક સાહિત્યની અંદર જે કોઈ પણ ગ્રંથોની રચના થઈ છે, એ મહાકવિ કાલિદાસ રચિત હોય કે સ્મૃતિ સ્વરૂપે હોય કે પુરાણ સ્વરૂપે હોય, એ પ્રત્યેક ગ્રંથોની અંદર, ઉપનિષદોની અંદર, નાટકોની અંદર, એમાં પણ આયુર્વેદના સિદ્ધાંતોને એ કવિઓએ, ઋષિમુનિઓએ આવરેલા છે. એટલે આપણે ઘણી વખત આ ગ્રંથનું સાહિત્ય જ્યારે જોઈએ તો ખબર પડે કે આ ગ્રંથની અંદર ન માત્ર કેવલ ને કેવલ ચરક સંહિતા, શુશ્રુષ સંહિતા કે અષ્ટાંગ હૃદયમાંથી જ શ્લોકોનું કે સાહિત્યનું સંપાદન નથી કરેલું. જોવા જઈએ તો જગન્નાથ પંડિત કૌશિતકી ઉપનિષદ, તૈતરેય ઉપનિષદ, રામાયણ, ચાણક્ય નીતિશાસ્ત્ર, શિશુપાલ વધ મહાકાવ્ય, અભિજ્ઞાન શાકુંતલ, મત્સ્ય પુરાણ, અષ્ટાંગ સંગ્રહ હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, સ્કંદ પુરાણ, મહાભારત આદિ ઘણા બધા સંસ્કૃત સાહિત્યના એ શ્રેષ્ઠ ગ્રંથોમાંથી જે આયુર્વેદના સિદ્ધાંતો છે એમને ચયન કરી, એમનું સંપાદન કરી, સંકલન કરી અને આ એક શ્રેષ્ઠ ગ્રંથ આપણને સૌને પ્રદાન કરેલો છે. આ ગ્રંથનો સામાન્ય પરિચય આપણે જોઈએ તો આ ગ્રંથની અંદર વિષયોને આધીન તેઓએ 6 ભાગ પાડેલા છે અને તમામે તમામ 6 ભાગોમાં અલગ અલગ વિષયોનું એમને વિસ્તૃત વ્યાખ્યાન કરેલું છે.
સાથે આ 6 ભાગોને આંતરિક વિભાજન તરીકે આપણે જોવા જઈએ તો ફરીથી પુનઃ એમને 45 જેટલા અધ્યાયોથી વિભાજિત કર્યા છે. 45 ચેપ્ટર્સ આની અંદર એઓએ આંતરિક વિભાજન તરીકે પાડેલા છે. જો આ ગ્રંથનું આપણે જ્યારે નામ જોઈએ ને તો એમાં જ આપણને સામાન્ય તરીકે ખબર પડી જાય છે કે આ ગ્રંથનું અંદર વિષય વસ્તુ શું હશે. તો આ ગ્રંથના વિશે જાણીએ છીએ તો આપણે ગ્રંથનું એ સામાન્ય નામ જાણીએ તો ગ્રંથના નામમાં જ એ ડૉક્ટર ભાસ્કરાચાર્યજી ભાસ્કર ગોવિંદજી એક આપણને સૂચવે છે વૈદ્યકીય સુભાષિત સાહિત્યમ. અહીં જોવા જઈએ તો આમ મુખ્યત્વે વૈદ્યસ્ય વૈદ્યકીયમ સુભાષિતમ સાહિત્યમ આ મુખ્ય એના શબ્દો છે. વૈદ્ય એટલે શું? અત્યારના સમયમાં આપણે ઘણા બધા આયુર્વેદાચાર્યોને જાણીએ છીએ. ઘણી બધી જગ્યાએ આયુર્વેદાચાર્યો પોતાની ઓપીડીઝ ચલાવતા હોય છે. ત્યાં લખ્યું હોય છે કે વૈદ્ય પ્રવીણભાઈ કે એક્સેટ્રા જે તે હોય તે. તો એ વૈદ્યનો અર્થ શું થાય વૈદ્ય શબ્દનો? તો કહે છે કે વેદયતી ઇતિ વૈદ્ય. વેદયતી જે જાણે છે અને જણાવે છે, સમજે છે અને સમજાવે છે. શું સમજાવે છે? રોગોનું નિદાન, નિરોગી રહેવાના સિદ્ધાંતો, દિનચર્યા, આવા તમામ વિષયોને જે જાણે છે, જે આપણને સૌને જણાવે છે, જે સ્વયં પોતે સમજે છે અને અન્યને સમજાવે છે તેવું વ્યક્તિ વિશિષ્ટ એટલે વૈદ્ય. વૈદ્યકીય એટલે કે વૈદ્યોને લગતું જે જ્ઞાન છે તે. તો વૈદ્યોને લગતું શું જ્ઞાન છે? તો કે સુભાષિતમ. ઓકે, કે વૈદ્યોને લગતું, વૈદ્યોના સિદ્ધાંતોને લગતું. ઓકે, વૈદ્યોના સિદ્ધાંતોને લગતું જે જ્ઞાન છે કે જેનાથી, બરાબર, એ સુભાષિતની વાત કરી. તો સુભાષિત એટલે શું? સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ, જેનાથી સરસ રીતે, સ્નેહપૂર્વક અને સરળતાથી ઉપદેશ, સંદેશ કે જ્ઞાન પ્રાપ્ત થાય તેવી રચના એટલે સુભાષિત. તો આ રચના ક્યાંની? તો કહે છે સાહિત્યમ. ક્યાંની રચના? તો કે સાહિત્યમ અર્થાત સંસ્કૃત સાહિત્યની જે રચના છે તે. સાહિત્યમ શબ્દથી સંસ્કૃત સાહિત્ય, સકલ સંસ્કૃત સાહિત્ય, પ્રાચીન અને અર્વાચીન, આ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યની અંદર જે આ સંપૂર્ણ, આપણે જો શબ્દનો સામાન્ય અર્થ સમજવા જઈએ તો એવો થાય કે સંસ્કૃત સાહિત્યમાં રહેલા વેદ્યો જાણે અને જણાવે છે તેવું જે વૈદ્યોનું જ્ઞાન અને રોગોનું નિદાન જે સરળતાથી, સહજતાથી સમજાય તેવા સુભાષિત સ્વરૂપે રહેલું છે તેનું સંપાદન, સંકલન એટલે વૈદ્યકીય સુભાષિત સાહિત્ય. એ નામની અંદર તે આયુર્વેદાચાર્યશ્રીએ એટલું ગુઢાર્થ અને ગહન જ્ઞાન આપી દીધું છે, સમજ આપી દીધી છે કે માત્ર નામને જ સમજી લઈએ ને તો સંપૂર્ણ
સંપૂર્ણ એ ગ્રંથનો જે સાર છે એ આપણને સમજાઈ જાય છે. કારણ કે વૈદ્ય શબ્દનો અર્થ, સુભાષિત શબ્દનો અર્થ અને સાહિત્યમ શબ્દ એટલે કે વૈદ્યકીય સુભાષિત સાહિત્યમ એવો અર્થ અહીંયા આગળ એવું જે હેડિંગ છે એનો સામાન્ય અર્થ કીધો એમ કે જે જાણે છે, જે આપણને સૌને સમજાવે છે શું તો કે રોગોનું નિદાન, તેવા વૈદ્યોને લગતું જે જ્ઞાન છે એ કયા સ્વરૂપમાં રહેલું છે તો સુભાષિત સ્વરૂપમાં. તો સુભાષિતનો અર્થ કયો કે જે સરળતાથી, સ્નેહપૂર્વક અને સરસ રીતે જ્ઞાન પ્રાપ્ત કરાવે તેવી રચના એ સુભાષિત. અને એ રચના ક્યાં રહેલી છે તો કે ભાઈ સંસ્કૃત સાહિત્યમાં. સંપૂર્ણ આ અર્વાચીન અને પ્રાચીન સાહિત્યની અંદર રહેલી આ સંસ્કૃત સાહિત્યની જે સુભાષિત સ્વરૂપી રચના છે કે જેની અંદર આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંતો અલગ અલગ ગ્રંથોની અંદર વિભાજિત હતા, રહેલા હતા, તેને ડૉક્ટર ભાસ્કર ગોવિંદ ઘાણીકરજીએ સંપાદિત કર્યા, એકત્રિત કર્યા અને આ ગ્રંથ સ્વરૂપે આપણને સૌને આપ્યા. અસ્તુ, ધન્યવાદ.